તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું છે। મધ્યમ વર્ગને થશે મોટો ફાયદો તે વાતનો ઉલ્લેખ સીએમએ કર્યો છે। આ બજેટથી ખેડૂતોને પણ ફાયદો થશે તે વાતનો ઉલ્લેખ પણ સીએમએ કર્યો। આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું। આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે। દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે। એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે। આ બજેટમાં રાજ્યની સહભાગિતાથી પીએમ ધન ધાન્ય યોજના દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે તેને હું આવકારું છું। અંદાજે 1.70 કરોડ ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે। એટલું જ નહીં, ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન પણ અટકશે।